રાધે રાધે મિત્રો, પીએફના બધા જ રૂપિયા ઉપાડવામાં જે અપડેટ આવ્યું છે એની વાત આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું અને પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટેની પ્રોસેસ પણ જણાવવાનો છું. એટલે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી તમને ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે હવે તમને નીચેની તરફમાં વિડ્રો પીએફમાં એપ્લાય નાવ કરીને જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી તમારે નીચેની તરફમાં સ્ક્રોલ ડાઉન કરી અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે પછી તમારે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો છે. એટલે હવે હું ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઉં એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે બેંકની કેવાયસી તમે કરેલી હોવી જોઈએ અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ તમે કરેલી હોવી જોઈએ. એટલે હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરવાની બાકી હોય તો એના ઉપરનો જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી અને તમારે એ જોઈ લેવાનું છે કે તમે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરી લીધી કે બાકી છે. કારણ કે જો આપણે બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરેલી હોવી જોઈએ. એટલે હવે આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ ગઈ છે. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને એમાં તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો વન મેમ્બર ઉપર એક વખત ક્લિક કરી અને જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને હવે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એમાં નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી અને પછી એમાં ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું છે. એટલે હવે જે અપડેટ આવેલું છે એની વાત કરીએ તો ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ 19 સિલેક્ટ કરીએ એના પછી આપણે ફોર્મ 15G અપલોડ કરવાનો ઓપ્શન આવતો હતો અને બીજો ઓપ્શન ફોર્મ 15H અપલોડ કરવાનો આવતો હતો. એની જગ્યાએ હવે તમારે એક જ ફોર્મ અપલોડ કરવાનું થશે, ફોર્મ 121. અને એ પણ જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય અથવા તો 5 વર્ષથી ઓછી સર્વિસ હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો જ અપલોડ કરવાનું. એટલે એના માટે ક્લિક ટુ ડાઉનલોડ બ્લેન્ક ફોર્મ 121 ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી લેવાનું ફોર્મ અને પછી એ ફોર્મ ભરી અને અપલોડ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં તમારે લોકાલિટીમાં તમારા ગામનું નામ અને સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે.
અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ એન્ટર કરી લેવાનો છે. એટલે જેવા તમે જિલ્લો સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ અથવા તો સિટીનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ OTP ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એ OTP તમારે એન્ટર કરી અને OTP સબમિટ કરી લેવાનો છે. અને હવે તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને એમાં તમારે ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ અંડર પ્રોસેસમાં તમને જોવા મળી જશે અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. અને એમાં તમને ફોર્મ ટાઈપમાં કયું ફોર્મ તમે એપ્લાય કરેલું છે એ પણ જોવા મળી જશે. એટલે હવે જો તમને તમારા PF એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અથવા તો તમને રિપ્લાય આપીશ. અને હવે જો તમારે તમારું PFનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.